ગોપાંગનાઓ ભગવાન શ્રી કૃષ્ણની વાસડી સાંભળીને શુદ્ધ બુદ્ધ ભૂલી ગઈ. એને સંસાર વાલો ન લાગ્યો. એને અંતર્મુખ વાગતી વાસડી જે આપણી અંદર પણ વાગે છે, પરંતુ આપણા કાન છે તેને સાંભળવા તૈયાર નથી થતા. મુરલીધર આપણા હૃદયની અંદર વાસડી વગાડે છે. આપણે શ્વાસ લઈએ છીએ એના ઘર્ષણ દ્વારા એના સુરો અહોનીસ એક ધારા મીઠી મધુરી વેણુ વગાડ્યા કરે છે. પરંતુ આપણા કાન છે ને તે બીજી તરફ ઈર્ષાની લાલસા, નિંદાની લાલસા, કોઈની આગી પાછી કરવાની લાલસાની અંદર આપણા કાન લાગેલા છે. આપણી આંખો સંસારનું દર્શન કરવામાં એટલી બધી મશગુલ થઈ ગઈ છે કે આપણી આંખો તેને જોવા માટે બંધ થતી નથી, ખુલીને ખુલ્લી રાખવા પ્રયત્ન કરીએ છીએ કે હજી જાણી લઉં, હજી સાંભળી લઉં. અરે શું સાંભળીશ, શું જાણીશ? જેટલું જાણવાનું હતું એ ઓછું હતું. જરા અંતર્મુખ થા. કેમ કે અંતે તો વેલકમ ટુ ધ કુરુક્ષેત્ર મહાદેવ શમશાન ભૂમિ, અહીંયા છેલ્લે વેલકમ તો થવાનું જ છે. છેલ્લે તો અહીંયા વેલકમ થવાનું જ છે અને મહાદેવનું ત્રિપુંડ પણ લાગવાનું જ છે. એટલે એ કોઈ સવાલ નથી, એ તો બધું થવાનું જ છે. પરંતુ એ સમય દરમિયાન આપણી પાસે જે ગોલ્ડન પીરિયડ છે, કહીને બધા મારો ગોલ્ડન પીરિયડ ક્યારે આવવાનો? અરે ચાલુ છે, કરી તો બતાવ, કંઈક ચાલુ છે. બહારની દુનિયામાં બતાવવા માટે તો ઘણું બધું પ્રયત્ન કરીશ, પરંતુ તારા અંતર્મુખનો શણગાર તો કર, તારા હૃદયનો શણગાર કર, વ્રતિઓનો શણગાર કર. લોકોને બતાવવા માટે નહીં, જે તારી અંદર અનુભવે છે, જોવે છે, તારી આંખે જોવે છે, તારા કાને સાંભળે છે. જ્યારે એકાંતમાં છે ત્યારે પણ સાંભળે છે, જ્યારે કોઈ નથી ત્યારે પણ સાંભળે છે, ને જ્યારે બધા હોય ત્યારે પણ સાંભળે છે, ત્યારે પણ જોવે છે. એ પરમાત્માનો શણગારની વાત કરું છું કે એ પરમાત્માનો શણગાર કરી તો જો. કેવી રીતે શણગાર થશે? પુષ્પથી થશે. અરે એમની ભક્તિના પુષ્પથી થશે. કેવી રીતે ભક્તિના પુષ્પ? દેખાડવા માટે નહીં, આંખ બંધ કરીને, એને હૃદયમાં ધારણ કરીને, એના વાંગમય વચનો યાદ કરીને, ગુરુ વચનો યાદ કરીને, એમના ચરિત્રોને યાદ કરીને